તો જય માતાજી મિત્રો, વહેલા વહેલા ગુડ મોર્નિંગ. તો હવે આપણે ઉઠી ગયા છીએ. તો આપણે દાતન કરવાનું હોય તો તમે આપણા હાથથી નવા વ્લોગ ચાલુ કરી નાખે તો તમે વ્લોગમાં બને રહેજો. તો હવે આપણે ઉઠી ગયા, હવે આપણે દાતન બાતન કરવા જઈએ તો તમે વ્લોગમાં બને રહેજો, લાઈક શેર કરતા રહેજો. તો લે આ બાજુ આપણે દાતન કરવા આવીએ વહેલા વહેલા. તો જોઈ લે આપણે આ બાજુ કાળભાઈ વહેલા વહેલા શાળામાં લખવા બેસી જાય. આ બાજુ જોઈ લે લેસન કરી દો. 3 દાડા તો રજા છે એટલે આજ તો ને એમ જવાનું છે. જોઈ લે તો લેડો આજ આપણે ચા પીવાનો. ચા તો મિત્રો પછી આપણે ચા બા પી લીધો, નાસ્તો વાસ્તો કરી લીધો, પણ બ્લોગમાં બતાવ્યું નહીં. તો હવે આપણે ભેંસો પાવાની વાગી જાય 11. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણે બને તેટલો સપોર્ટ કરતા રહેજો અને આપણો બ્લોગ જોતા રહેજો. ડેલી બ્લોગ આવશે હવે. તો લેડો હવે આપણે જઈએ ભેંસો પાવા. તો જોઈ લે આ બાજુ આપણે ડોલ ભરીને લાવી દઈએ. હવે ભેંસો પાઈ દઈએ. જોઈ લે ભેંસો પણ કેવી થઈ છે વરસાદમાં. તો જોઈ લે આ બાજુ ભેંસોને આપણે પાણી મૂકી દીધું હોય. તો લેડો બીજી ડોલ ભરી આવીને બધી ભેંસો પાઈ દઈએ. તો પછી મિત્રો આપણે જવાનું હતું ખેતરમાં. ખેતરમાંથી ફોન આવી ગયો હતો ચાર લેવા માટે જવાનું. તો જોઈ લે ટ્રેક્ટરની ચાવી લઈ લીધી અને આપણો ઘોડો હમણાં 2-3 દાડા વરસાદ આવે એટલે મોય પડ્યો. તો લેડો બતાવું. તો જોઈ લો આપણું 2-3 દિવસથી ટ્રેક્ટર અંદર પડ્યું છે. સાપરામાં વરસાદ આવતો તો એ કારણથી. તો લેડો આવીને સેલ મારીને ચાલુ કરી યાર. તો જોઈ શકો છો મિત્રો આપણે ફાઇનલી ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે. આપણે ટ્રેક્ટર લઈને જવાનું ખેતરમાં ચાલે. તો તમે બ્લોગમાં બને રહેજો. આ ટ્રેક્ટરના થોડી ગરમ થવાથી ફાઇનલી આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ. આપણે એરિયા જોઈ શકો છો કેવો વરસાદના કારણે વરસાદ આવ્યો હતો. પાણી પર જોઈ લો. તો યાલો ગાઈસ આપણે ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ અને આપણા ખેતરમાં તમે જોઈ શકો છો આપણા કપાસી તેમાં કેવું પાણી ભરવાનું જોઈ લો. તમે જોઈ શકો છો જબરજસ્ત વરસાદ આવે, પાણી ભરાઈ ગયું. માછલીઓ ના હોય. જોઈ લો કેવું પાણી ભરાઈ ગયું છે કપાસમાં. તો જોઈ લો આપણા ખેતરનો નજારો તમે જોઈ શકો છો. આમાં જાનવી પણ ખેતરમાં આવી જાય છે. જાની કેવું પાણી ભરવાનું નહીં નાવું તારે? હું તો નાઈ ના આવ્યો, ઘેર જઈને નાવાનું પેલી અમારે બાર ચાર લઈ તને આપણે ચાદરું લઈને જવાનું ને માછલીઓ ના હોય. તો જોઈ શકો છો મિત્રો આ બાજુ આપણે ખાવા બેસી જઈએ કમ્પ્લીટ. આ બટાકા ડુંગળીનું શાક અને આ છાશ છે અને આ રોટલી રહી. તમારે ખાવું હોય તો આવી જજો. તો હવે આપણે ખાઈ લીધું તો ખાઈ બનાવવા આપણે જઈએ છીએ નાહવા. નહીં લઈએ હવે વરસાદ બંધ થઈ ગયો એટલે આપણે નાહવા જઈએ. તો તમે લાઈક શેર કરતા રહેજો. હું નાહવા જાઉં, નહીં નાહું પછી પાછું ચાલુ કરું. આપણે એવા નહીં પણ રેડી થઈ ગયા હતા. જોઈ લે આ બાજુ કાળુભાઈ આપણે રમી મેચની પ્રેક્ટિસ કરી. જોઈ લે અને આપણે પેલી બાજુ બાપા નાખી ખાતર. જોઈ લે પેલા બાપા નાખી ખાતર લસકા બાજરી. તો તમને આ વ્લોગ ગમે તો લાઈક શેર કરતા રહેજો.